પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં હું ફાસ્ટર નિલેશ આપનું આજના દૈનિક વચન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સાથે WCDC ના તમામ લીડર્સગણ તેમજ મીડિયા ટીમનો પણ હું પુષ્કળ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ મને તક આપી કે આજ સવારે હું તમારી સાથે દેવના વચનોને શેર કરી શકું. પ્રભુ ઈસુના નામમાં ફરીને દરેકને પ્રેમી સલામ. આજ સવારે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી એક શાસ્ત્ર ભાગનું મનન કરવા માંગીએ છીએ, જે લેવામાં આવ્યું છે લુકની લખેલી સુવાર્તા તેનું 10મો અધ્યાય અને 19મી અને 20મી કલમ, જેમાં લખવામાં આવેલું છે કે જુઓ, મેં તમને સર્પો તથા વિંછુઓ પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમો પર અધિકાર આપ્યો છે, અને તમને કશાની પણ ઈજા થશે નહીં. પરંતુ આત્માઓ તમારે તાબે થયા, તેના લીધે હરખાવોમાં પણ તમારા નામ આકાશમાં લખેલા છે, તેને લીધે હરખાવો. પ્રભુ ઈસુમાં વહાલા ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે આ 10મા અધ્યાયની શરૂઆતની કલમોને જ્યારે આપણે વાંચીએ છીએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુએ સૌપ્રથમ તેના 12 શિષ્યોની પસંદગી કરી અને ત્યાર પછી ફરીને તેઓ 70 શિષ્યોની પસંદગી તેઓ કરે છે, અને જે શહેરોમાં જે જગાઓમાં તે જવાના હતા તે જગામાં તેના પહેલા તે તેઓને મોકલે છે, અને તે તેઓને કહે છે કે ફસલ પુષ્કળ પાકી ચૂકી છે પણ મજૂરો થોડા છે. અને એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને જરૂરી માર્ગદર્શન આપે છે, જરૂરી સલાહ આપે છે, જરૂરી ચેતવણીઓ આપે છે, જરૂરી તાલીમ આપીને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને સેવાને માટે તે તેમની આગળ તેઓને મોકલે છે. અને સમય થાય છે ત્યાર પછી તેઓ ફરી પ્રભુ ઈસુની પાસે તેમનો સેવાકીય રિપોર્ટ્સ લઈને તેઓ પ્રભુ ઈસુની પાસે આવે છે અને પ્રભુ ઈસુને કહે છે, પ્રભુ ઈસુ, તારા નામે દુષ્ટાત્માઓ પણ અમારે તાબે થયા છે, ભૂતો પણ અમારે તાબે થયા છે, એવા દુષ્ટ આત્માઓ હતા તેઓ પણ અમારે તાબે થયા છે. અને તેઓ હરખાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓને કહે છે કે આત્માઓ તમારે તાબે થયા છે, એના લીધે હરખાઓમાં પણ આકાશમાં તમારા નામ લખાયેલા છે, એના માટે તમે હરખાવો. આપણે અહીં જોઈએ છે શિષ્યો હરખાતા એ પ્રભુ ઈસુની પાસે આવે છે અને તેમનો સેવાકીય રિપોર્ટ્સ પ્રભુ ઈસુની આગળ રજૂ કરે છે. જે પ્રમાણે આજના જમાનાની અંદર જે પ્રમાણે જે પણ મિશનની અંદર આપણે કામ કરીએ છીએ એ મિશનની અંદર મિશન ફિલ્ડનો રિપોર્ટ્સ આપણા લીડર્સને આપણે આપીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ, કદાચ કોઈક એક કંપનીની અંદર ઘણા બધા કામદારો હોય છે કે જે પોતાના કામનો દૈનિક, વીકલી કે મંથલી રિપોર્ટ્સ પોતાના બોસને તેઓ આપતા હોય છે. એ જ પ્રમાણે તેઓ પણ પ્રભુ ઈસુની પાસે આવે છે અને તેમનો સેવાકીય રિપોર્ટ્સ એ પ્રભુ ઈસુની આગળ તેઓ રજૂ કરે છે. પણ આજનો જમાનો એવા પ્રકારનો છે કે જ્યાં જે કામદારો હોય છે એ કામદારો પોતાના રિપોર્ટ્સ રજૂ કરવાની વાત આવે તો તેઓ એવી ઈચ્છા રાખે છે કે કોઈ પણ ક્ષતિ વગરનો રિપોર્ટ, કોઈ પણ ભૂલ વગરનો રિપોર્ટ, કોઈ પણ ખામી વગરનો રિપોર્ટ્સ એ પોતાના બોસને આપવાને માટે માગે છે, અને એ પ્રકારનો રિપોર્ટ્સ તેઓ બનાવી દેતા હોય છે. પણ અહીં જે શિષ્યો હતા તેઓ પ્રમાણિકપણે પ્રભુ ઈસુની પાસે આવે છે અને પોતાના રિપોર્ટ્સને તેઓ પ્રભુ ઈસુની આગળ તેઓ રજૂ કરે છે. ત્યારે આપણે જોઈ શકીએ છીએ, પણ આપણે જોઈએ છે તે પ્રમાણે કે આજના જમાનાની અંદર, આજના વર્તમાન સમયની અંદર જ્યારે આપણે વાત કરીએ, જીવીએ છીએ, ત્યારે કદાચ કોઈક વ્યક્તિ કંઈક સારું કરી દે, કોઈકનું ભલું કરે, કોઈકની મદદ કરી દે, તો
તેના ફોટો પડાવી લેતા હોય છે, તેનો વિડીયો બનાવી લેતા હોય છે, તેને સોશિયલ મીડિયા પર તેને અપલોડ કરતા હોય છે અને વોટ્સઅપ સ્ટેટસની અંદર તેને સ્ટેટસમાં મૂકી દેતા હોય છે કે અમે આ પ્રમાણે કર્યું છે. અને આ પ્રમાણે તેઓ માણસોની પ્રશંસા પામતા હોય છે, વખાણ પામતા હોય છે. અને આજે એ બની પણ રહ્યું છે. જે પ્રમાણે હિન્દીમાં કહેવત છે, જો દિખતા હૈ વહી બિકતા હૈ. અને આજે એવું જ થઈ રહ્યું છે. જે બતાવવામાં આવી રહ્યું છે એ જ સાચું લોકો માની લેતા હોય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ શિષ્યો ખૂબ સારું કામ કરીને, સેવા કરીને તેઓ પ્રભુ ઈસુની પાસે આવે છે. પણ પ્રભુ ઈસુ તેઓને કહે છે કે આત્માઓ તમારે તાબે થયા છે, દુષ્ટ આત્માઓ તમારે તાબે થયા છે, ભૂતોને તમે ભગાવ્યા છે, એના માટે નહીં, પરંતુ આકાશમાં તમારા નામ નોંધાયેલા છે, એના માટે તમે હરખાવો અને આનંદ કરો. પ્રિય વાલા ભાઈઓ અને બહેનો, જ્યારે આપણે પરમેશ્વરની સેવાની અંદર પ્રભુએ આપણને તેડ્યા છે તો માણસની પ્રશંસા ખાતર નહીં, માણસ આપણા વખાણ કરે એના માટે નહીં, પરંતુ આપણે આપણા પરમેશ્વર આપણી પ્રશંસા કરે એના માટે આપણે પ્રયત્નો કરતા રહીએ. આ દુનિયાની અંદર આપણા દ્વારા થયેલા કામોની નોંધ લેવામાં આવે કે નહીં લેવામાં આવે, આપણા કાર્યની નોંધ થાય કે ન થાય, આપણે જે પણ મુશ્કેલીઓ અને જે પણ આપણા જીવનની અંદર એવા કઠણ પરિસ્થિતિમાંથી પસાર થયા છે એ કદાચ લોકો નોંધ લે કે ન લે, પરંતુ આપણા કાર્યની નોંધ આકાશમાં લેવાઈ રહી છે. એના માટે આપણે પ્રભુનો અંદર આપણે હરખ પામીએ, હર્ષ પામીએ, આનંદ પામીએ. આપણા નામ એ આકાશમાં નોંધાયેલા છે, એના માટે આપણે પ્રભુનો આભાર માનીએ અને આપણે આપણા જીવનની અંદર હર્ષ પામીએ. આપણે ચિંતા છોડી દઈએ કે આપણને કોઈ આપણા કાર્યની કે આપણી સેવાની કોઈ નોંધ નથી લઈ રહ્યું, પણ આપણે હરખાઈએ અને આનંદ કરીએ કે આકાશમાં આપણા કામની નોંધ લેવાઈ રહી છે અને એ દ્વારા આપણને પ્રભુ આશીર્વાદિત પણ કરશે. માટે આપણા જીવનની અંદર ગમે તેવા સંજોગો, પરિસ્થિતિ અને ગમે તેવા સમયમાંથી આપણે પસાર થવું પડે ત્યારે લોકોને બતાવવા માટે નહીં, લોકો આપણા વખાણ કરે એના માટે નહીં, પણ દેવની સેવા ખરા અર્થની અંદર આપણે કરતા રહીએ. આજના વચન દ્વારા પ્રભુ આપણને એ જ શીખવવા માંગે છે કે દેવની સેવા કરતા આપણે ફૂલાઈ જઈએ નહીં. દેવ આપણા દ્વારા અજાયબ જેવા કાર્યો કરે, ચમત્કાર કરે, અદ્ભુત કૃત્યો કરે, પણ આપણે ક્યારેય ફૂલાઈ નહીં જઈએ, પરંતુ એ વાતને લઈને આપણે આપણા જીવનમાં આનંદ પામીએ કે આપણા કામ અને આપણા કાર્ય, આપણી સેવાની નોંધ આકાશમાં લેવાઈ રહી છે, આપણા નામ આકાશમાં નોંધાયેલા છે, એના માટે આપણે હર્ષ પામીએ, આનંદ કરીએ. ત્યારે વહાલા ભાઈઓ અને બહેનો, આજનું વચન આપણને એ જ શીખવે છે કે આપણે આપણા પરમેશ્વરની સેવા જ્યારે આપણે કરીએ છીએ, જે તેડું આપણને પ્રભુએ આપ્યું છે એ તેડાને યોગ્ય થઈને આપણે આપણી જે સેવાની જે દોડ છે એ દોડની અંદર આપણે દોડતા રહીએ. અને પ્રભુનું વચન અને પ્રભુ તેના શિષ્યોને કહે છે તે પ્રમાણે કે આકાશમાં તમારા નામ લખાયેલા છે, એના માટે તમે હર્ષ પામો. અને એ પ્રમાણે પ્રભુ આપણા જીવનમાં આપણને આશીર્વાદ આપશે અને આપણા સેવાકીય ક્ષેત્રની અંદર પ્રભુ ઓર આપણને આગળ લઈને ચલાવશે. ત્યારે આજના વચનથી પ્રભુ તમને આશીર્વાદિત કરે. આમેન. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, પ્રભુ ઈસુના નામમાં ફરી એકવાર અમે તમારી પાસે આવીએ છીએ. પ્રભુજી, આજ સવારે આ દૈનિક વચન કાર્યક્રમની અંદર પ્રભુ જે વચન, જે શાસ્ત્ર ભાગનું આજ અમે મનન કર્યું છે, પ્રભુ તમારા શિષ્યોને તમે કીધું કે આત્માઓ અમારે તાબે થયા છે, એના માટે નહીં, પરંતુ આકાશમાં તમારા નામ લખાયેલા છે
એના માટે તમે હર્ષ પામો અને આનંદ કરો. ત્યારે પ્રભુ આજ દિન લગી પ્રભુ તારી સેવા કરતા કદાચ અમે પોતે અમારી જાતને વખાણવા લાયક પ્રભુ અમે ગણ્યું હોય, કદાચ લોકો અમારી પ્રશંસા કરે, લોકો અમારા કામના વખાણ કરે, અમારી સેવાની નોંધ લે, એ પ્રમાણે કદાચ આજ લગી પ્રભુ અમે અમારા કાર્યની અંદર, અમે તમારી સેવાની અંદર જો પ્રભુ વધ્યા હોય તો આજે અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુ અમને સહાય કરો કે પ્રભુ અમે તમારી સેવાની અંદર જે સેવાકીય દોડ છે એ દોડની અંદર પ્રભુ અમે વિશ્વાસથી અમે દોડતા રહીએ. ક્યારેય પણ તારી સેવા કરતા અમે ફૂલાઈ નહીં જઈએ, પરંતુ જે તું અમને અધિકાર આપ્યો છે એ અધિકારના નામમાં પ્રભુ અમારી સેવાકીય દોડ અમે દોડતા જઈએ. અને પ્રભુ ઘણા જે ફસલ જે પ્રભુ પાકી ચૂકી છે એ ફસલને પ્રભુજી કાપનારા મજૂર તરીકે પ્રભુ અમે તમારી સેવા કરતા જઈએ અને ઘણાઓ સુધી તારી સુવાર્તા અમે પ્રગટ કરનારા બનીએ એવું તમે થવા દો. પ્રભુ આજના વચન દ્વારા પ્રભુ તું એમને આશીર્વાદિત કર્યા છે, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ પ્રાર્થના અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે માગીએ છીએ. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રેઝ લોર્ડ.